સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે સૌથી મહત્વના સમાચાર છે કે ભારતે સત્તાવાર રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી છે। જે પ્રમાણે થોડીક ક્ષણોથી જે સમાચાર અત્યારે વહેતા હતા કે જે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે આખી રાત બંને દેશોને સમજાવ્યા હતા, ત્યારબાદ આજે કહી શકાય છે કે યુદ્ધ વિરામની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। જે પ્રમાણે 12મી મેના રોજ વધારે બ્રીફિંગ કરવામાં આવશે। અત્યારે વિદેશ સચિવે કહ્યું છે કે કોઈ જમીન અને હવાઈ હુમલા નહીં થાય। એટલે જે પ્રમાણે અત્યારે સમાચારોની અત્યારે વિગતો આવી રહી છે તે પ્રમાણે હવે અત્યારે યુદ્ધ વિરામ જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય અને કેટલી શરતો છે, કયા પ્રકારની શરતો છે તે આગામી દિવસોની અંદર જાણવા મળશે। અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બંને દેશોને આભાર માનું છું અને બંને દેશોને અભિનંદન પણ પાઠવું છું કે બંને દેશો સમજી પણ ગયા છે। તે રીતના ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરી હતી અને સાથે જ કીધું કે ભારત આતંકવાદ સામે મક્કમ છે તેવું આવું વિદેશ મંત્રી જયશંકરે પણ ટ્વીટ કર્યું છે। એટલે ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।